નમસ્કાર દોસ્તો, જો તમે 10મું ધોરણ પાસ છો અને તમારી પાસે આઈટીઆઈની ડિગ્રી છે તો સાંભળો, પશ્ચિમ રેલવે તમારા માટે એક જબરદસ્ત તક લઈને આવ્યું છે. 2025-26 માટે એપ્રેન્ટિસની એક મોટી ભરતી બહાર પડી છે. તો ચાલો આ ભરતીની એક માહિતીને આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. અને જુઓ, આ કોઈ નાની-સૂની વાત નથી. આ તો સીધી ભારત સરકાર અને ઇન્ડિયન રેલવે જેવી મોટી સંસ્થા સાથે તમારું કરિયર શરૂ કરવાનો ગોલ્ડન ચાન્સ છે. અહીંથી જે ટ્રેનિંગ મળશે ને, એ તમારા ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. અને મોકો પણ કેટલો મોટો છે. કુલ 5349 જગ્યાઓ પર એપ્રેન્ટિસની ભરતી થવાની છે. તમે વિચારો, આટલી બધી વેકેન્સીઝ, મતલબ કે પસંદગી થવાના ચાન્સ પણ સારા એવા છે. ઓકે, ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ 6 મેઇન પોઇન્ટ્સ પર વાત કરીશું. ભરતી શું છે ત્યાંથી લઈને કોણ અરજી કરી શકે, ફોર્મ કેવી રીતે ભરવું, અને છેલ્લે સૌથી અગત્યનું, ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો બિલકુલ નથી કરવાની. બધું જ આપણે ડિટેલમાં સમજીશું. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ તક છે શું. જુઓ, આ એક વર્ષની એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ છે. પશ્ચિમ રેલવેના જે અલગ-અલગ ડિવિઝન અને વર્કશોપ છે, ત્યાં તમને તમારા ટ્રેડ મુજબ પ્રેક્ટિકલ કામ શીખવા મળશે. અને હા, એ પણ સ્ટાઇપેન્ડ સાથે, મતલબ કે શીખવાના પણ પૈસા મળશે. આ તારીખો છે ને, એ તમારા મોબાઈલમાં કે ક્યાંક ખાસ નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે 21 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 23 માર્ચ 2026 સાંજે 5 વાગ્યા સુધી. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફટાફટ ફોર્મ ભરી દેજો. ઓકે, હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ ભરતી માટે કોણ એપ્લાય કરી શકે છે? ચાલો, એની લાયકાત એટલે કે એલિજિબિલિટી શું છે એને બરાબર સમજી લઈએ. જો, બહુ સિમ્પલ છે. તમારે 2 મુખ્ય શરતો પૂરી કરવાની છે. પહેલું, તમે 10મું પાસ હોવા જોઈએ અને એમાં પણ ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. અને બીજું, જે તે ટ્રેડમાં તમારી પાસે NCVT માન્ય આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. જે લોકોનું રિઝલ્ટ હજુ બાકી છે એ લોકો અરજી નહીં કરી શકે. હવે ઉંમરની વાત કરીએ તો 23 માર્ચ 2026ના દિવસે તમારી ઉંમર 15 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પણ હા, જો તમે ઓબીસી કેટેગરીમાં છો તો તમને 3 વર્ષની છૂટ મળશે, એટલે કે 27 વર્ષ સુધી. અને SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટ છે, એટલે કે 29 વર્ષ સુધી. તમારી જન્મ તારીખ આ સ્લાઇડમાં જે રેન્જ આપી છે એમાં જ આવી જોઈએ, એ ખાસ ચેક કરી લેજો. હવે જે લોકોએ આઈટીઆઈમાં ફિટર ટ્રેડ કર્યો છે એ બધા અહીં ખાસ ધ્યાન આપજો. તમારા માટે દાહોદ વર્કશોપમાં એક બહુ જ મોટી તક છુપાયેલી છે. ચાલો જોઈએ કે ત્યાં શું ખાસ છે. દાહોદ વર્કશોપમાં ફક્ત અને ફક્ત ફિટર ટ્રેડ માટે જ 236 જગ્યાઓ છે. આ બહુ જ મોટો આંકડો છે. એટલે જો તમે ફિટર ટ્રેડના ઉમેદવાર છો તો તમારે આ મોકો કોઈપણ સંજોગોમાં ચૂકવો ના જોઈએ. હવે સૌથી મોટો સવાલ કે આ એપ્રેન્ટિસશિપ કરવાનો ફાયદો શું, આનો સ્કોપ શું છે? તો ધ્યાનથી સાંભળો. ભવિષ્યમાં જ્યારે પણ રેલવે લેવલ 1ની પોસ્ટ માટે ભરતી બહાર પાડશે, ત્યારે એમાંથી 20% જગ્યાઓ એવા લોકો માટે અનામત રાખવામાં આવશે જેમણે રેલવેમાંથી એપ્રેન્ટિસશિપ પૂરી કરી છે. આનો સીધો મતલબ એ છે કે રેલવેમાં કાયમી નોકરી મેળવવા માટે તમારા ચાન્સ બીજા બધા કરતાં ઘણા વધી જાય છે. આ સૌથી મોટો ફાયદો છે. ચાલો, હવે ફટાફટ આપણે ઓનલાઈન અરજી કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત RRCWRની ઓફિશિયલ વેબસાઇટ પર જ કરવાની છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જરા પણ ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરો. પછી ફોર્મમાં બધી માહિતી ભરો. તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો. જો તમને ફી લાગુ પડતી હોય તો ઓનલાઈન ભરી દો. અને છેલ્લે ભરેલા ફોર્મની એક પ્રિન્ટ કાઢીને તમારી ફાઇલમાં સાચવીને મૂકી દો. બસ આટલું જ. જનરલ અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી ફક્ત ₹100 છે. અને હા, આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે. અને એક બહુ સારા સમાચાર એ છે કે SC/ST, દિવ્યાંગ ઉમેદવારો અને બધી જ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે કોઈ જ અરજી ફી નથી. તમારા માટે ફોર્મ ભરવાનું એકદમ ફ્રી છે. સારું, ફોર્મ તો ભરી દીધું, પણ હવે સિલેક્શન કઈ રીતે થશે? અને ફોર્મ ભરવા બેસો એ પહેલાં કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે? ચાલો, એ પણ જોઈ લઈએ. અહીં સિલેક્શનની પ્રોસેસ એકદમ પારદર્શક અને સિમ્પલ છે. કોઈ લેખિત પરીક્ષા નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી, કંઈ જ નહીં. તમારું સિલેક્શન ફક્ત તમારા 10માના માર્ક્સ અને આઈટીઆઈના માર્ક્સની એવરેજ કાઢીને બનતા મેરિટ લિસ્ટ પરથી થશે. જેના માર્ક્સ વધારે હશે એની પસંદગી પહેલાં થશે. ફોર્મ ભરતા પહેલાં આટલા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખજો. 10માની માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, આઈટીઆઈની બધી સેમેસ્ટરની માર્કશીટ, NCVT સર્ટિફિકેટ, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, તમારો નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સહીનો સ્કેન કરેલો નમૂનો.
અને હવે આપણા આખા એક્સપ્લેનરનો સૌથી અગત્યનો ભાગ. ઘણીવાર નાની નાની ભૂલોને કારણે સારી અરજીઓ પણ રદ થઈ જતી હોય છે. તો ચાલો એક કી પોઈન્ટ્સ જોઈ લઈએ જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલો અને ક્રુશિયલ પોઈન્ટ, તમારું નામ, પિતાનું નામ અને જન્મ તારીખ બધું જ બરાબર એ જ રીતે લખજો જે રીતે તમારી ધોરણ 10ની માર્કશીટમાં લખેલું છે. એક પણ અક્ષરની ભૂલ ન થવી જોઈએ, નહીં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બહુ મોટી તકલીફ પડી શકે છે. બીજું, ધોરણ 10ના ટકા ગણતી વખતે બેસ્ટ ઓફ 5 જેવું કંઈ નથી કરવાનું. તમારી માર્કશીટમાં જેટલા પણ વિષયો આપેલા છે એ બધા જ વિષયોના કુલ માર્ક્સ પરથી ટકાવારી ગણવાની છે. આ સૂચનાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારી અરજી રદ થઈ શકે છે. અને છેલ્લે આ ભૂલોથી બચજો. ઝાંખો ફોટો કે સહી અપલોડ ન કરતા, કોઈપણ માહિતી અધૂરી કે ખોટી ન ભરતા. જો ફી લાગુ પડતી હોય તો ભરવાનું ભૂલતા નહીં. છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલા ફોર્મ ભરી દેજો. અને હા, એક જ ટ્રેડ માટે એક કરતાં વધુ અરજી ક્યારેય ન કરતા, નહીંતર બધી અરજીઓ કેન્સલ થઈ જશે. તો બધી જ માહિતી હવે તમારી પાસે છે. એક શાનદાર તક તમારી રાહ જોઈ રહી છે જે તમારા ભવિષ્યનો પાયો મજબૂત કરી શકે છે. તો સવાલ બસ એક જ છે, શું તમે રેલવે સાથે તમારી કારકિર્દીની સફર શરૂ કરવા માટે તૈયાર છો?